હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રો. ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 8 અને સરસ મસ્ત નહીં ધોઈ અને ફ્રેશ રેડી થઈ જાય છે. 6 વાગે ઉઠ્યા હતા, દૂધ ભરવા ગયા હતા. બાકી આજ મિત્રો રનિંગ કરવા, કસરત કરવા બિલકુલ નહીં ગયા મોર્નિંગમાં. અને મિત્રો આજે છે 12 બીજના ધણીનું બીજ. જય રામાપીર રહે રામાદાણી મિત્રો કમેન્ટમાં લખી દેજો અને દરેક મિત્રોને હાર્દિક શુભકામનાઓ બીજની. બાકી તો મિત્રો મારું ડીગું ચા જ ડીગે અલી ડીગે યે રહા. અરે ડીજે વગાડે હે અચ્છા ડબલ તો લુગડો પહેરી કાઢ્યો. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. ચા પીધો, નાસ્તો કર્યો, ડીજે વગાડું છું. અલ્યા ગોડા છોકરા ભય પાડી તું. સારું કે જય રામાદાણી. ઓમર હોમ જોઈને કે જય બાબારી. ટાટા લેવા દાન વગાડ હડો. પેલું શું વગાડજે ખબર હે? મારી વાલી રે શું ગાજે શું ગાજે. હા એ તો હું કરું પણ તું કેત ખરા છે એવું. ઓહો પછી શું લે ફરર ફૂંદડી. તો મિત્રો મોર્નિંગમાં મસ્ત માતાજીની દીવાબત્તી થઈ ગઈ છે. દર્શન કરી લીધો છે, તમે કરી લેજો. અને આ બાજુ મંડ્યાન મમ્મી ફૂલેલી રોટલીઓ બનાવે છે, એ ફૂલેલી છે. ગુડ. તો મિત્રો ચા નાસ્તો કરી લઈએ અને સરસ ચા નાસ્તો કરીને પછી મળીએ. મિત્રો અત્યારે વાગ્યા છે 9:30 અને આજ તો છોકરોને રજા છે. ડીગી તો કાયમ રજા જ હોય છે. ગાડી નથી આવી? હા તો ગાડી નથી આવી. બાકી તો મિત્રો નવી ચેનલના શૂટિંગમાં રજા છે. એનું કારણ એક જ, આજે રામદેવ પીરની બીજ છે. તો મિત્રો બીજના દિવસે બધા દર્શન કરવા ગયા છે, બીજ ભરવા ગયા છે. મા બુનનો મસ્ત ચા નાસ્તો રેડી થઈ ગયો છે. તો છોકરો આજ તો ઘેર છે, તો બધાને લઈ અને મિત્રો જઈએ ખેતરમાં ચા નાસ્તો હાલવા. બન્યા રહેજો, તમને બતાવીએ ખેતરમાં. તો મિત્રો ચા નાસ્તો લઈ અને આવી જઈએ ખેતરમાં. જો અત્યારે છોકરો અંકાથી નાસ્તો હાલવા આવે છે અને હું ચાલ લેવા. તો મિત્રો આપણો પારવાનો છે લેબ્રો આવી રહ્યો બરદ્યા માટે. એ રખી પોકલી કરી દો. શું સાથે શું પોકલી કરે? એને રોટલો ખાવો મને લાગે. તો મિત્રો લેબડો પાડી દઈએ અને પછી કામ ભરી દઈએ. તો મિત્રો લેબડો બધો પાડી દીધો છે, ખાલી એક આ ડાળું રહી ગયું. બાકી તો 1000 ચડી અને હવે નેચર ઉતરે છે, થાક લાગી ગયો. છોકરો જો એક ડાળું લઈ જાય. હલે લે છોટા ડોન. હા હા ઉપરે ભાઈ. ઓ તારી. હા આગળ તો ભાઈ. આ તો બધો લેબડો ભેગો થઈ જાય. તો મિત્રો લેબડો ભેગો કરી દઈએ અને પછી મળીએ. તો અમને ઉપાડા ભાઈ લો ઉપાડા. તો મિત્રો અત્યારે વાગી જશે 11 વાગ્યાના લગભગ 15 મિનિટ આજુબાજુ ટાઈમ છે. ખેતરમાં જ્યાં હતા ચા નાસ્તો પહોંચાડી દીધો, લેબડો પાડ્યો અને મિત્રો લેબડો એકામાં મસ્ત ભરી દીધો. નહીં લેબડી હતી, મોટી નથી. બાકી તો મિત્રો ઘરમાં રોટલીઓ કરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને 2-4 મારા જેટલી તૈયારી થઈ ગઈ છે. તો જમવામાં મિત્રો આજ શું બનાવીશું બતાવું તમને. પછી જવાનું છે મિત્રો આજે જોગમાયા ટાઈગરના શૂટિંગમાં. કાલે તો આપણે 2 ચેનલોમાં રજા પાડી, કારણ કે આપણે થોડું કામ હતું એટલા માટે. બાકી જો જો ઓઢીને જોવા કે પપ્પા તાવ આવે.
તો મિત્રો આજે આપણા ગેસ શરૂ શાક છે જોઈએ ગિલોડીનું શાક બનાવ્યું છે મિત્રો અને છાશ બનાવવાની છે આપણે ખાવા બેસીશું લીગોરા લગભગ બની જાય તો વિડીયોમાં મસ્ત બન્યા રહો મિત્રો મળીએ જોગમાં ટાઈગરના શૂટિંગમાં અને આવો પાછી ગુલાબ ખોવાની એન્ટ્રી થઈ જઈએ તો મજા આવશે મિત્રો બન્યા રહેજો મિત્રો અત્યારે વાગ્યો છે 1 અને હવે આવ્યા છે શૂટિંગમાં છનાભાઈ કોમ્પ્લેક્સ ખરોડ મિત્રો ટીમના બધા સભ્યો તૈયાર થઈને શૂટિંગ કરવાની તૈયારીઓ કરે છે બધા ઓકે મસ્ત રેડી થઈ જાય સિદ્ધેશ્વરી પાર્લર ખરોડ ચોકડી લાડોલવાળી આવી જાય છીએ મિત્રો કપડો મસ્ત પહેરી ઓકે રેડી થઈ જાય છે બાકી તો મસ્ત ફુવાવાળું ભાગ ચાલુ છે સરસ શૂટિંગ ચાલુ છે મિત્રો અમે હોય તો બાપા સિતારો અમે હોય શૂટિંગની શરૂઆત કરતા હોય કાં તો ખરોડા હોટલથી શૂટિંગ કરીએ શરૂઆત બધી આટલાથી જ થેમામાં ફરે જ હોય છે જીવનલાલ બેહર્યા છે તો હો મોસોમા કાકાનો કટ ચાલુ છે મિત્રો જો તો મસ્ત વિડીયોમાં બન્યા રહો સારો એકાદો વિડીયોનો કટ બતાવશું મિત્રો પોણોની મોબી બે ખરા ને પોચી વરી એવું છું મારે તો ગોમના કોમ જ રચા પચા રહેવાનું હોય છે જો પણ આપણે જે કોમ લીધું છે એને નહીં પટાવવું પડે ચોરી ધરી જઈ છે હા તું વાત કરે છે મણિયા એટલે ચોરી નહીં જરી પણ નરગું જર્યું એ ચાલેલું મોઢું મારું બગડી ગયું ને કેટલા હારા સમાચાર હમણાં મૂર્ખા સરપંચ એટલું નક્કી ખબર પડી જાય કે આપણા ગામમાં ચોરી ચોરવાની છે તમને ખબર પડી જાય નરગો આપણા ગામમાં જર્યું સચી લાયો અમે ભણું બે કહેવાનું સચી લાયો જીવણિયા સરપંચ આખી જોર જરી છે નરગોની અમે ભણું 2 જણા જતા હતા અને તમે નતા કે મારા પંચાયત કામ છે ચોરી નતું ખાલી હતું ઓવા એક ભણો નરગો લઈ ગયો અને એક હું લાયો જીવણિયા આપણા ગામમાં હતો નરગો આપણા ગામમાં અમે ક્ષેત્રો વચ્ચે થઈને આવતા તમે નતો કહેતા હું પંચાયત જાઉં અને અમે થઈને આવતા ને ઈકણ જ પડ્યો તો બે જીવણિયા જોયા જેવું નહીં ફૂલ ઊંટાણા છે આપણા ગામમાં અને નરગો આપણો પડ્યો છે આપણા ગામમાં તો ચોરે આપણા ગામનું જ હોય કા તો ચોરી આપણા ગામમાં જ હોય કા સરપંચ જલ્દી ખોરવી પડશે નકર જે લઈ જાય છે ને નાલ થઈ જશે નાલ કોઈ જીવણિયા ચોરી કરી લઈ જાય ખરી હમી હાલવા આવશે હમી તો ના હાલવા આવે પણ નરગો દરે છે ચોરની હોગો તો પડશે કા અરે હોગો જ પડશે થોડું ચાલતું છે ના ગેદન કેવણ કે તું ચોરસી એવું અમુક કોને કહેવાય તો કડી મિલાવી પડે કા તો મિત્રો અત્યારે વાગ્યા છે 3:30 અને મસ્ત શૂટિંગ પૂરું કરી હવે ઘેર આવ્યા છીએ ઘેર મિત્રો સરસ ગરમા ગરમ ચા બની ગઈ છે ચા લઈ લીધી છે નાસ્તો લઈ લીધો છે બાકી બહાર બધો આવ્યો છું તો બધા બેઠો છું ભેગો થઈ અને આ 2 છોકરાઓને પડીકો લાવ્યો તો તે ઊંઘે પડીકો ખોઈ અને ફોન જોઉં ये पॉपकॉर्न किसका है तेरा है खा लो बाय बाय એટલે ઊભો થઈને ખાવાનું હોય ઊંઘે ના ખવાય ગોડા ચા પી દો સારું ટાટા તો મિત્રો ચા નાસ્તો કરી લઈએ અને પછી ખેતરમાં જવાનું થાય એટલે મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે 4:30 અને આવી ગયા છીએ મસ્ત ચા નાસ્તો કરી ખેતરમાં ઘાસ વાટવા માટે મુન્યા મમ્મી ઘાસ વાટે માં બુન પેલી આવો ફોટ્યું લે બાકી તો મિત્રો સાંજની પોટલી થઈ જાય એટલે પછી નીકળી જઈએ ઘેર અને આ વખત ઘાસ પાઈ એટલે ડુંગળીઓ પાઈ દીધો જો આ વખત તો મોટી મોટી થઈ જાય છે ખાસી આપણે પેલી આખી ડુંગળીઓ ભાઈ છે મિત્રો એટલા માટે તો હવે ચા સોરી હવે જે સાર લઈને ગયા ટાટા આવતો રે ડીગું આવ્યું છે મિત્રો તો મિત્રો અત્યારે વાગી જશું 6:30 અને મસ્ત અંધારું થઈ ગયું મેચ મુન્યાને બધા મેચ રમવા ગયો હતો 2 દાન મુન્યાના 2 ભૈલાના અને 2 મારા આવ્યા તારો તો શાકભાજી વાળો આમ નંબર આવ્યો બાકી મિત્રો અંધારું મસ્ત થઈ ગયું છે દૂધની બહેણી ઓકે રેડી થઈ ગઈ છે તો મિત્રો મસ્ત દૂધ ભરાઈ જઈએ ડેરી અને ડેરી દૂધ ભરાઈને આવી પછી મળી જાય તો મિત્રો અત્યારે વાગ્યા છે 7:30 અને દૂધ ભરાઈ અને મસ્ત ઘેર આવી ગયા હતા બાકી આ તો બીજ છે મિત્રો આમાદણીની તો ગોમો રામદેવપીર મહારાજનું મંદિર છે એ જોરથી ગીતો વાગતો હતો
અને આપણે જવું પણ મેળ આવ્યો નહીં. બાકી તો મિત્રો ટાઈમ થઈ ગયો છે જમવાનો. હવે જમવાનું રેડી થઈ ગયું છે અને છોકરો મસ્તી એવી કરે છે ને. આ ભઈલો મોટો છે ને તો આ છોકરો અંગાથી મસ્તી કાઢે છે બહુ બધા. હું ડીગી ખાવા આવ્યો બેટા ચમ. બાકી તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. બધા જમવા બેસવાનું કરીએ છીએ. હું બનાવ્યું છે જોઈએ. પકોડીનો ખોખો તળ્યો છે 2-3 પછી કે લાવ્યું છે કોઈ ખબર નહીં. બાકી મિત્રો ડેટોનું બધું મિક્સ રસાવાળું શાક છે, વાલોળનું. બાકી મિત્રો ઘઉંની રોટલીઓ, બાજરીના રોટલા, દૂધ અને ખીચડી બધા ભેગા થઈ અને મિત્રો સરસ મસ્ત જમી લઈએ. જમીન પછી સીધા એડિટિંગ કરવાનો ટાઈમ મળીએ. તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન આવી જાય છે એડિટિંગ કરવા. તાપ મિત્રો હળગાવી દીધો છે. ગુલાબ ફોન લઈ ઊંઘી ગયો છે, એડિટિંગ કરે છે. રિંકો એડિટિંગ કરે છે. બાકી મિત્રો આપણે બધા બેઠા છીએ હવે તાપણી કરી. અને મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું. હા મિત્રો અમારી ડ્યુટી એટલી જ કે ખાઈને આવી અને હેડવા જવાનું અને હેડીને આવી અને પાછો થોડો બાન લેવા જવાનું. બાન કાપેલો પડે ને તે પાછો ભાગીને લાવીએ અને પછી તાપ કરીએ. બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો નવા હોય એ મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.